સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ સંબંધી અદાવતમાં બે ભાઈ પર હુમલાની ઘટના બની। વાતચીત કરવા માટે પેલા બોલાવ્યા અને ત્યારબાદ યુવક અને તેના ભાઈ પર ચપ્પુથી હુમલો કરી દીધો। સમર્પણ સોસાયટીના ગેટની બહાર મોડી રાત્રિએ આ ઘટના બની। વિનય ઉર્ફે વિનીએ તુષાંગ જરીવાલા અને તેના ભાઈ અભિષેક પર હુમલો કર્યો। આ હુમલા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો। બંને ભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। પોલીસે નરેશ નામના સાખરીતની ધરપકડ કરી। વિનય ઉર્ફે વિની નામનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે। સુરતના અડાજણ વિસ્તારમાં પ્રેમ સંબંધી અદાવતમાં બે ભાઈ પર હુમલાની ઘટના બની। વાતચીત કરવા માટે પેલા બોલાવ્યા અને ત્યારબાદ યુવક અને તેના ભાઈ પર ચપ્પુથી હુમલો કરી દીધો। સમર્પણ સોસાયટીના ગેટની બહાર મોડી રાત્રિએ આ ઘટના બની। વિનય ઉર્ફે વિનીએ તુષાંગ જરીવાલા અને તેના ભાઈ અભિષેક પર હુમલો કર્યો। આ હુમલા બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થયો। બંને ભાઈને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા। પોલીસે નરેશ નામના સાખરીતની ધરપકડ કરી। વિનય ઉર્ફે વિની નામનો મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે।